અંબાલાલ હમણાં ભેંસ વેચીને ટીવી લઈ આવ્યો. તો હું એને ઠપકો દેવા ગયો. મેં કીધું ભલામણ ભેંસ હોય ને તો દોવા થાય, મને કે ટીવી હોય ને તો જોવા થાય. મેં કીધું ભેંસ હોય તો ઘરમાં ઘી આવે, મને કે ટીવી હોય ને તો ચેનલ જી આવે. મેં કીધું ભેંસ હોય તો દૂધ આપે, મને કે ટીવી સમાચાર શુદ્ધ આપે. હું જે બોલું એનો પ્રાસ મેળવીને બોલે, તો મને પરસેવો વળી ગયો. તો મેં કીધું ચોથી વાત તો એવી કરું કે એનો પ્રાસ ન મળે. એટલે હારી વાર સુધી વિચાર કરીને મેં કીધું ભલામાણા ભેંસ વિહાય ને તો પાડી આવે, મને કે ટીવી ઘરમાં હોય ને તો લાડી આવે. મને 3 પોસ્ટકાર્ડ દેખાડ્યા કે જો દીકરી વાળાને બધા એમ લખ્યું છે કે તમારા ઘરમાં ટીવી છે તો દીકરી દેવી છે. કોઈ એમ નથી લખ્યું કે તમારા ઘરમાં કાંઈ દૂધનું ઢોર છે તો દીકરી દેવી છે. એટલે અંબાલાલને આપણે યાદ કરીએ. હમણાં અંબાલાલના બાપા ગુજરી ગયા. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું માંદા હતા? મને કે માંદા તો 12 મહિનાથી હતા, પણ ગુજરી ગયા હોય એવું આજ પહેલી વખત જ બન્યું. એ જવાબ અદ્ભુત આપે. એને તમે પ્રશ્નો પૂછો ને, પૂછવો હોય તે પૂછ ભનું, જે પૂછવું હોય તે પૂછે ને. એને પ્રશ્નો પૂછો ને જવાબ બહુ સરસ આપે. અમે ભેગા ભણતા, અમારે એક શિક્ષિકા બેનના નસીબ નબળા. તે અંબાલાલ આવી ગયો એની ઝપટમાં. તે બેને પૂછ્યું કે આ મરઘી છે ને એ ઈંડા મૂકીને એના ઉપર શા માટે બેસે છે? તે અંબાલાલ કે બેન એની પાસે તમારી જેમ ખુરશી ન હોય ને. અદ્ભુત જવાબ આપ. અંબાલાલના બાપાએ અઘરા. એકવાર હું અંબાલાલ બે જતા હતા ને અંબાલાલના ભાઈબંધનો ફોન આવ્યો. એને પાછું હું ન ઓળખું. અને એનો ભાઈબંધ કે મારા બાપા 4 ધામની જાત્રાએ ગયા હતા ને અહીંયા ગુમ થઈ ગયા છે. છેલ્લા સમાચાર હરિદ્વારના મળ્યા છે. કોકે એમ કીધું કે કચ્છી આશ્રમ સુધી જોયા હતા, ને કોકે કીધું હરકી પેઢી સુધી જોયા હતા, પણ 15 દીથી પતો નથી. અંબાલાલ ઉપર આવો ફોન આવ્યો. પણ અંબાલાલ અદ્ભુત. એ કે હજી 15 દી સુધી તપાસ કરો, 1 મહિના સુધીમાં જો તારા બાપા ન મળે તો પછી મારા બાપા લઈ જાય. અદ્ભુત જવાબ આપે. મેં કીધું કન્યાના દાન કરવા વાળા જોયા, કુમારનું દાન તે અંગદે વાલીએ અંગદનું દાન કર્યું હતું. એક વીરપુરની અંદર જલારામ બાપા એવા થઈ ગયા કે જેણે પત્નીનું દાન કર્યું. પણ મેં આ જલારામ બાપામાં તાલી પડી તો એક વાત કરી દઉં વચ્ચે. આપણે વહેલી ફ્લાઇટમાં કે વહેલી ટ્રેનમાં જવાનું હોય ને ત્યારે આપણે એલાર્મ મૂકીએ છીએ, પણ વડીલોને બોલતા ના આવડે. અર્જુન બોલતા ના આવડે એટલે અર્જુન બોલતા હતા. મનુસ્મૃતિ બોલતા ના આવડે એટલે સમરથ બોલતા હતા, મનુસમરથ. એવી રીતે વડીલોને એલાર્મ બોલતા ન આવડે ને એટલે આલારામ બોલતા હતા. મારો મૌલિક વિચાર તમારા સુધી પહોંચે તો વધાવજો કે જે જીવનમાં એક જ દિવસ જગાડે એને આલારામ કહેવાય, પણ જે કાયમને માટે જગાડી દે એને જલારામ કહેવાય સાહેબ. એટલે જ્યાં તાલી પડશે ને ત્યાં હું ઊંડો ઉતરીશ એ વિષયમાં. એટલે મેં કીધું કન્યાનું દાન તો બધા જ કરતા હોય. કુમારનું દાન વાલીએ કર્યું, જલારામ બાપાએ પત્નીનું દાન કર્યું, પણ અંબાલાલને મેં કીધું આ બાપના દાન વાળો તું પહેલો નીકળ્યો કે તારા બાપા નો જડે મારા લઈ જાય છે. મને કે મારા બાપાને હજી તું ઓળખતો નથી, મને કે લઈ જાય છે ને તો બીજે દી પાછા દેવા આવશે. મને કે મારા બાપાને મહિનો રાખી દે ને લાખ રૂપિયા આપો. એવા અંબાલાલના બાપા. આખો ગાણવો દાજી ગયેલો. અંબાલાલના બાપાનો એક અનુભવ કહું. આમ કૂતરાના 2 કાન પકડીને આમ ઉભેલા. તે મેં કીધું બાપા આ પાળેલો લાગે છે. મને કે તો જ 2 કાન પકડ્યા હોય ને. મને કે તું જો ઘડીક પકડે રાખ તો હું બીડી હળગાવી લઉં. એટલે મેં બેન આમ કચકચાવીને પકડ્યા. અંબાલાલના બાપા બીડી હળગાવીને હાલતા જ થઈ ગયા. મેં કીધું કેમ હાલતા થઈ ગયા? મને કે હડકાયું છે, હવે મૂકતો નહીં. આ અંબાલાલના બાપા ઈ ગુજરી ગયા. પછી મેં ભોગીલાલને ફોન કર્યો. મેં કીધું આવા બાપા ગુજરી ગયા. મને એવા સમાચાર મળ્યા કે પંચ મહાભૂતમાં ભળી ગયા. મને કે બને જ નહીં. મેં કીધું કેમ? મને કે કોઈ દી નાતમાં નથી ભળ્યા, એ પંચ મહાભૂતમાં કેવી રીતે ભળે? જે પોતાની નાતમાં નથી ભળ્યો સાહેબ, એ ઘણી વખત ન ભળી શકે પંચ મહાભૂતમાં.
આ હવે શ્રાદ્ધના દિવસો આવશે જે નાતમાં નથી પીડ્યા. ગયા વર્ષે મારી બાજુમાં એક છોકરો એના બાપને આમ કાગવાસ નાખતો હતો. 15 મિનિટ થઈને એક કાગડો આવ્યો, પણ આમ ચક્કર ચક્કર ફરે, લેન્ડિંગ ન કરે. તે છોકરો મોડો પડી ગયો કે બાપા કેમ નહીં ઉતરતા હોય, પણ હારી વારે એનું ધ્યાન ગયું, એની બા બાજુમાં ઊભા હતા. એ કે બા તમે ઘડી ઘરમાં જતા રહો, બાપા હજુ તમારાથી બીતા લાગે. પણ એની બાએ જે જવાબ આપ્યો એ સાંભળીને મને 3 દી તાવર્યો. એ કે કાંઈ મોવો મારાથી બીતો નથી, એને પહેલેથી જ મારા હાથનું ભાવતું નહોતું. એ સામેવાળી સવિતાના ખોરડે ખીર ખાઈને આવ્યો હોય છે. એટલે જીવન જીવવું છે, પણ સાહેબ આવી રીતે નથી જીવવું. અહીંયા જે વાત થઈ ને કે ઇત ગોકુલ ઉત મથુરા, હવે જે મારે ખરેખર વાત કહેવી છે, આમાં છે ને હારી વાર સુધી દાંત આવશે. એટલે ઇત ગોકુલ ઉત મથુરા, હવે જે વાત મારે કરવી છે, અત્યારે ભાઈશ્રી અહીંયા ગોકુળ છે ને ત્યાં મથુરા છે. ઇત ગોકુલ ઉત મથુરા. પણ સાહેબ ગામડું છે ને એ તો ભગવાન કૃષ્ણને પણ ગમે છે, ગામડું ભગવાન રામને પણ ગમે છે. કારણ કે એ તો અખિલ બ્રહ્માંડના અધિપતિ હતા, એ ત્યારે ત્યાં અવતાર લઈએ કે સાહેબ, પણ ગામડામાં જ અવતાર લીધો. આ વાત સાબિત કરે છે કે ઈશ્વરને પણ ગામડું ગમે છે. નહીતર તો મહાનગરમાં જન્મી શકે. અને ગામડું કેવું છે સાહેબ મારું તમારું, મારી પોતાની લખેલી કવિતા છે કે ધૂળ ઢેફાનું પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ ગામડામાં મળવા જેવા માણા હોય. ગામડાનો માણસ મળવા જેવો હોય. ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, અને મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાંકોટા હોય, પણ માણા મનના મોટા હોય. માથે દેશી નળિયા હોય, વિઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય. જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ એ દિલના ડેકા ડેકા હોય. જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, પણ સૌનો વ્યવહાર સારો હોય. અને જ્યાં ડણકું ને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં ભાંભરડા ભાંકારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય. આ ગામડું છે. આમાં કોઈ અમદાવાદના બેઠા છે? અમદાવાદના હોય તો મને માફ કરજો, પણ આ આંગળી ઊંચી કરી ખરી. હા, વાહ વાહ. આ મહાનગર છે ને એ જુદું છે થોડુંક. અમદાવાદ 4 રસ્તાના ચોકમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભો હતો. જો અમદાવાદની સાબરમતી નદીનું પાણી જ કાંઈક એવું છે, સેન્સ ઓફ હ્યુમર છે ને એ ત્યાંના માણસને આમ ગળથુથીમાં મળે સાહેબ. તો હું ત્યાં ઊભેલો ને ગ્રીન સિગ્નલ થઈ ગયું, પણ થોડો વિચારમાં હતો. બધા જ જતા રહ્યાનું એકલો ઊભેલું. અને બન્યું એવું સાહેબ, જો ત્યાંનો ટ્રાફિક પોલીસ હાર્દિકભાઈ, એ ટ્રાફિક પોલીસે કેવી રમૂજ કરી શકે અમદાવાદનું. ગ્રીન સિગ્નલ હું એકલો ઊભેલો, હળવેક દિન મારી પાસે આવ્યો, મારા ખભે હાથ મૂકી અને એક જ વાક્ય બોલ્યો, મને કે જવું હોય તો જતો રહે, હવે આનાથી વધારે લીલી નહીં થાય. પછી પાછું એક વાક્ય બોલ્યો, મને કે વધારે ઊભો રહીશ તો લાલ થશે. પણ લીલી નહીં થાય. આ 3 જે લાઇટ છે ને એના ઉપરથી એક આમ કોરોના વખતે મને આવેલો વિચાર, કદાચ આપને ગમે તો આ મારો વિચાર, કે 3 લાઇટ હોય, એક ગ્રીન હોય, એક યલો હોય અને એક રેડ હોય. સાહેબ ઈશ્વર પાસે પણ આવા 3 બટન છે કુદરત પાસે. અમુક વર્ષે એ ગ્રીન બટન દબાવે જ્યારે એને એમ લાગે ને કે માણસને ઓનલાઈન કરવો છે. ઓનલાઈનનો અર્થ હું એવો કરું છું કે લાઈન ઉપરથી ઉતરી ગયેલા માણસને જ્યારે લાઈન ઉપર ચડાવવો છે, એ ઓનલાઈન. અને ત્યારે પછી છે ને એ ગ્રીન બટન દબાવે. એ ગ્રીન બટન છે ને એ આખા વિશ્વને પ્રભાવિત ન કરે, પણ અમુક પ્રદેશને પ્રભાવિત કરે. દાખલા તરીકે કચ્છનો ધરતીકંપ, કંડલાનું વાવાઝોડું, સુરતનું ફ્લડ, આ બધા કુદરતે દબાવેલા
ગ્રીન બટન છે, પણ છતાંય જો માણા ન સમજે તો 100 વર્ષે યલો બટન દબાવે. 1918 થી 20ની વચ્ચે જે સ્પેનિશ ફ્લૂ આવ્યો હતો એ યલો બટન હતું, અને આના કરતાં વધારે ખતરનાક હતો. 50 કરોડ માણસો પ્રભાવિત થયા હતા અને 5 કરોડ ગુજરી ગયા હતા. કોરોના કરતાંય વધારે ખતરનાક સ્પેનિશ ફ્લૂ હતો. અને પછી આ 100 વર્ષે પાછું આ કોરોનાનું યલો બટન દબાવ્યું અને રેડ બટન. આજે કથામાં જે ભાઈશ્રીએ વાત કરીને, વર્ષો પછી, યુગો પછી જ્યારે રેડ બટન દબાવે ત્યારે પછી કોઈ બચતું નથી. ત્રીજું અને છેલ્લું બટન છે. આ 3 બટન ઉપરથી મને આવેલો વિચાર. પણ ઓલો તો અમદાવાદનો માણસ સાહેબ, અદ્ભુત. ચાલુ ટ્રેને ચડી જાય, ચાલુ ટ્રેને ઉતરી જાય તો એ મુંબઈનો હોવો જોઈએ. ટ્રેન ઊભી રહે પછી જ ચડે, ટ્રેન ઊભી રહે પછી જ ઉતરે તો એ સુરતનો હોવો જોઈએ. સુરત તો સુરત પ્રોનાઉન્સ નથી જામતું, સુરત બોલી તો જ જામે છે. ત્યાંની આઈટમ બધી એવી. તમે જુઓ લોચો, લોચો. હું અમેરિકામાં બોલ્યો તો એક દીકરી ઊભી થઈ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લોચો. હવે એને અંગ્રેજીમાં કેમ સમજાવવું કે આ લોચો એટલે શું? પછી મેં મારી રીતે સમજાવી તો દીધું. મેં કીધું પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ ઢોકળા, ધેટ મીન્સ લોચો. કારણ કે આ સુરતની વાનગી સાહેબ, કાશીનું મરણ અને સુરતનું જમણ. એટલે ચાલુ ટ્રેને ચડી જાય, ચાલુ ટ્રેને ઉતરી જાય તો મુંબઈનો હોવો જોઈએ. ટ્રેન ઊભી રહે પછી જ ચડે, ટ્રેન ઊભી રહે પછી જ ઉતરે તો એ સુરતનો હોવો જોઈએ. પણ ટ્રેન ઊભી રહી જાય, બધા પેસેન્જર ઉતરી જાય, પછી કોઈનું કાંઈ રહી જતું નથી ને એ ચેક કરીને ઉતરે તો એ અમદાવાદનો હોવો જોઈએ. એક જ દાખલો અમદાવાદનો આપવો છે. જો નગરમાં અને ગામડામાં શું તફાવત છે, મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબની વ્યાખ્યા છે કે શહેરનો માણસ એમ વિચારે કે ભેગું કરીને જીવાય અને ગામડાનો માણસ એમ વિચારે કે ભેગા થઈને જીવાય. બસ આટલો જ આ બે સંસ્કૃતિ. એટલે હું અમદાવાદના દાખલા આપું છું એટલે પર્ટિક્યુલર અમદાવાદને લાગુ પડતું નથી, પણ આ મહાનગરની માનસિકતા છે સાહેબ કે એ ભેગું કરીને જીવવાનું વિચારે. અને તમે ભલે મહાનગરમાં રહેતા હોય, મારી તો વાત એટલી જ છે કે તમારા હૃદયની અંદર ગામડું ધબકતું રાખજો. બસ તમે ભલે મુંબઈમાં રહેતા હોય પણ હૃદયમાં ગામડું જીવતું હોય તો બહુ ફરક નથી પડતો. એક જ અમદાવાદીનો દાખલો ભાઈ છે, મને આ મારી કેરિયરમાં આનાથી વધારે સારી જોક અમદાવાદી માટે કોઈ મળી નથી. એક જ દાખલો આપી અને આ પ્રકરણ અમદાવાદનું પૂરું કરું. એક અમદાવાદી કાકા ગયા ચેકઅપ માટે, એટલે ડૉક્ટરે આમ ફિઝિકલી ચેકઅપ કરીને કીધું કે કદાચ તમને શુગર હોય, રિપોર્ટ કરાવી લ્યો. રિપોર્ટ કરાવવા ગયા લેબોરેટરીમાં. એમાં તો 2 વસ્તુ ચેક કરવાની હોય. બ્લડ લીધું, પછી કે યુરિન લઈ આવો. હવે પદ્મપૂજા અગરબત્તી જે લોકોને ખબર હશે કદાચ એક જમાનામાં આવતી, એમાં અત્તરની એક આવડીક શીશી 1 સેન્ટીમીટર કરતાં હાઈટ ઓછી હોય એવી આવડીક શીશી, અત્તર છે અથાણું એ નક્કી ન થાય, આવડીક શીશી એક ભેટ આવતી. આ અમદાવાદી ઈ ભરીને ગયો. આમ ટેબલ ઉપર શીશી મૂકી એટલે ડૉક્ટર આમ શીશી જોવે, પછી આ ભાઈની સામે જોવે, શીશી જોવે, ભાઈની સામે જોવે. એક જ સવાલ કર્યો કે અમદાવાદના છો? ભલામણા આ તો ઉદારતાથી આપો. આનો વેપાર કરો છો? આ ચાઇનાને એક્સપોર્ટ કરો છો? ભલામણા આ તો ઉદારતાથી આપો. આમાં અડધું ઢોળાઈ જાય. આમાં હું શું ચેક કરું? જાઓ વધારે લઈ આવો. એટલે અમદાવાદી પાછો ગાંઠે નહીં ડૉક્ટર ને એવો. બીજે દી સાહેબ પેપ્સીનો જમ્બો સાઈઝનો શીશો બૂચ સુધી ભરીને ગયો. આમ ટેબલ ઉપર શીશો મૂક્યો, ડોક્ટર નો દેખાય.
ડોક્ટર કે મારે નાહવાનું છે આનાથી? ભલામણા તમે કઈ માપમાં સમજતા નથી. કાં આવડી શીશી લાવો, કાં આવડો મોટો શીશો લાવો, જાઓ કાલ રિપોર્ટ લઈ જાજો. બીજે દી કાકા ગયા રિપોર્ટ લેવા. સાહેબ એબ્સોલ્યુટલી નોર્મલ, એબ્સોલ્યુટલી. અને આમ જ્યાં નોર્મલ કીધું ને, ઠેકડા માંડ્યા મારવા કાકાઓ. સોફા સેટ ઉપર ચડી ગયા ને ત્યાંથી કૂદકો માર્યો ને. ઓલો ડોક્ટર કે તમે આટલા બધા રાજી કેમ થઈ ગયા? કાકા કે મારા ફેમિલીમાં 8માંથી કોઈને સુગર નથી. બધાનું ભેગું કરીને લઈ ગયો. 1600 રૂપિયાનો રિપોર્ટ 200 રૂપિયામાં કરાવી લીધો. રસ્તામાંથી 150 રૂપિયાના પેંડા લેતો ગયો. લો બધા ખાઓ, આપણા ઘરમાં કોઈને સુગર નથી. બીજે દિવસે તપાસ કરી તો ઓલો ડોક્ટર પંખા હારે ટીંગાઈ ગયો હતો.